તો બ્રહ્માજી ભગવાન કૃષ્ણની વિનંતી કરે કે તમે તો અખિલ બ્રહ્માંડના નાથ છો અને ત્યાં હું 7 વેદનો બ્રહ્મા. બ્રહ્માજી આયા મનુષ્યના શરીરનું માપ બતાવ્યું. 7 વેદ માપી લેજો. પોતાની 7 વેદના જ આપણે થઈ શરૂઆત કરી દેવાની. જઈને 8 થાય તો કહેજો, 6 થાય તો કહેજો. આપણે આપણી 7 વેદના હોય એટલે 7 વેદિયા કહેવાય માણસોને. બ્રહ્માજી કહે ને 7 વેદનો બ્રહ્મા એટલે એનું કદનું માપ છે, આપણા શરીરનું માપ. માપી કહેજો હું કેટલી વેદ હાથ ના જ થાય. એટલે બ્રહ્માજી બોલ્યા ને, બ્રહ્મ વાક્ય જનાર્દન. બ્રહ્માજીનું વાક્ય અને બ્રાહ્મણનું વાક્ય બે બ્રહ્મ એટલે બ્રાહ્મણ, બ્રહ્મ એટલે બ્રહ્માજી. બ્રહ્મ વાક્ય જનાર્દન. આપણે આપણી 7 વેદના થઈ, બીજાની નહીં માપવાનું. તો નાના મોટા થાય, આપણી 7 વેદના હોય એવડા જ ભગવાન આગળ રાખ્યા હોય. કામ બ્રહ્માજી દેવતાઓ બ્રહ્માજી ભૂલા પડ્યા જ ભગવાનની માયામાં. ભગવાને બ્રહ્માજીના મોહને દૂર કરી દીધો હતો. 3.5 હાથનો ત્યાં પોતે 3.5 હાથ. 3.5 હાથ એ આપણા પીએમ આપશે. 3.5 હાથ ને 7 વેદ. ત્યાર પછી ગોવાળિયાઓ યમુના કિનારે ફરતા 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 હતા. ગાયો અને ગોવાળિયાઓ હવે ભગવાન ગાયો ચરાવે. વાછરા મૂક્યા અને મોટામાં આવ્યા. ગાયો ચરાવવા લઈ ગયા. પણ જ્યાં યમુનાજીને કિનારે આવ્યા ને, યમુનાજીનું જલ પાણી પીતા બેભાન બની ગયા. શ્રી કૃષ્ણ એ જાણ્યું કે આ જલમાં કાળી નાગ રહે છે. કાળી નાગનો વાસ છે એટલે આખું યમુનાજીનું જલ છે ને ઝેર વાળું બની ગયું. મારે અહીંયા રોજ રમવાનું છે, રોજ લીલા કરવાની છે. હવે તો અહીંથી કાળી નાગને દૂર કરવો પડશે. એટલે બાળકોને કીધું કે આજે આપણે ગેડી દડાની રમત રમીશું. ગેડી દડો જેના હાથે દડો ખોવાય નહીં લેવા જાય. આવી સરસ ક્રિકેટની રમત ચાલુ થઈ. ભગવાનને તો લીલા કરવાની હતી એટલે ભગવાનનો વારો આવ્યો રમવાનો. એવો ફટકો માર્યો, દડો ગયો યમુનાજીમાં. ગોવાળિયા બધાય ભગવાનને કહે, કૃષ્ણ તારાથી દડો ગયો, તું લઈ આવ. ભગવાનને તો જોઈતું હતું એટલે ભગવાન કદમના ઝાડ ઉપર જઈ, કદમના ઝાડ ઉપર ચડી અને ભગવાને યમુનાજીમાં ડૂબકો માર્યો. જ્યાં ભગવાન ઠેકડો માર્યો ને તો 100 ધનુષ તો પાણી ઊંચું ગયું. આવો બાજુ ગયો ડૂબકો માર્યો પણ નહીં આવ્યો. 100 ધનુષ પાણી અધર ઉડ્યું. જન્મમાં કાના પડ્યા ત્યારે ગોવાળના બાળકોને તો શું છે કે બાળક જ લાગે. પણ યમુનાજીને કિનારે એક ઘેટી ગાડની ચડતી હતી એટલે એને એમ કે મારું બાળક બચ્ચું છે ને યમુનાજીમાં પડી ગયું. એટલે દોડતી પોતાના બાળક માની ભગવાન કૃષ્ણને બચાવવા એની એક કૂદકો માર્યો યમુનાજીમાં. એને એમ કે મારું બચ્ચું પડી ગયું. ભગવાનને પોતાનું બચ્ચું બની ગયું.
અને ભગવાને એને તરત જ ઝીલી લીધી, વરદાન આપ્યું કે જા, આજથી તારું ઊન છે ને એ પવિત્ર થશે, ગમે તેવી પણ આભરછટ ઊનને નહીં લાગે. આમ ઊનના ધાબળા, ઊનના કપડા છે ને એ પવિત્ર છે, એમાં આભરછટ લાગતી શું કામે? તો કે એની બચાવમાં એનું ભગવાનને યમુનાજીમાં કૂદી પડી હોય એટલે ભગવાન એને વરદાન આપ્યું કે તારું ઊન આજથી પવિત્ર બનશે. અને ભગવાન ગયા દડાની શોધ કરવા, ઊંડા ઊંડા માંડ્યા ઉતરવા. અને ભગવાન જ્યાં કાળી નાગ હતો ને ત્યાં પહોંચ્યા. નાગની પત્નીઓ આવી ભગવાન કૃષ્ણને કહે, શું કહે? જળ કમળ છાંદી ધાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. હે જળ જળ કમળ છાંડી જાને બાળા. કહે નાગણ તું માર્ગ ભૂલ્યો, કે તારા વેરીએ વળાવ્યો. કરે નાગણ તું માર્ગ ભૂલ્યો, કે તારા વીરીએ વળાવ્યો. નિશ્ચય તારો કારજ ખૂટ્યો, અહીંયા તું શ્રીજ આવ્યો. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. નથી નાગણ હું માર્ગ ભૂલ્યો, નાગણ હું માર્ગ ભૂલો, નથી મારા વેરીએ વળાવ્યો. નથી મારા વેરીએ વળાવ્યો. મથુરા નગરીમાં જુગતું રમતા નાગનું પ્રીત હાર્યો. હે જળ જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે તને મારશે, મને બાળ હત્યા લાગશે. રંગે રૂડો રૂપે પૂરો, દિસંતો કોડીનો કુડામણો. રંગે રૂડો રૂપે રૂપુરો, દિસંતો કોડીલો કોડામણો. તારી માતાએ કેટલા જન્મિયા, તેમાં તું હરખામણો. હે જળ કમળ છાંડી જાને બાળા, સ્વામી અમારો જાગશે, જાગશે ને તને મારશે, મને બાળ હત્યા લાગશે. મારી માતાએ બેઉ જન્મિયા, તેમાં હું નગર નાનડો. મારી માતાએ બેઉ જન્મિયા, તેમાં હું નટવર નાનકડો. જગાડતારા નાગને મારું નામ કૃષ્ણ કાનડો. હે જળ કમળ છાંડી જાને બાળા,
સ્વામી અમારો જાગશે જાગશે તને મારશે મને બાળ હત્યા લાગશે લાકડવાનો હાર જ આપું તુજને દોર્યો લાખ સવાનો મારો હાર આપું તુજને દોર્યો અટલું મારા નાગતી છાનું આપું તુજને દોર્યો જડ કમળ ચાંદી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે મને બાળ હત્યા લાગશે હું કરુણા ગણહાર તારો હું કરું તારો દોર્યો શું કરુણા ગણહાર તારો શું કરું તારો દોર્યો કામે કાજે નાગણ તારે કરવી ઘરમાં ચોર્યો હે જળ કમળ ચાંદી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે મને બાળ હત્યા લાગશે ચરણ ચાપી મોજ મરણી નાગણે નાગ જગાયો ચરણ ચાપી મૂચ મરડી નાગણે નાગ જગાડ્યો ઊંટોને બળવંત કોઈ બારણે બાળક આવ્યો હે જળ કમળ ચાંદી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે મને બાળ હત્યા લાગશે દેવું મરિયા બાસે વરિયા કૃષ્ણએ કાળી નાસ્યો દેવું મરિયા બાએ વરગ્યા કૃષ્ણે કાળી નાગ નાત્યો કહત ભેણો ઉપવે જેમ ગગન ગાજે હાથીઓ હે જળ કમળ ચાંદી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે મને બાળ હત્યા લાગશે નાગણ સૌ વિલાપ કરે છે નાગને બહુ દુઃખ આપશે નાગણ સૌ વિલાપ કરે છે નાગણને બહુ દુઃખ આપશે મથુરા નગરીમાં લઈ જશે પછી નાગનું શીશ કાપશે હે જળ કમળ ચાંદી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે મને બાળ હત્યા લાગશે દેવ કર જોડી વીનવે સ્વામી મૂકો અમારા કંદને બેવ કર જોડી વીનવે સ્વામી મૂકો અમારા કાંતને અમ અપરાધી કઈ ન સમજ્યા
ન ઓળખ્યા ભગવંતને હે જડ કમળ ચાંદી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે મને બાળ હત્યા લાગશે હાર ભરી સગમોતીએ કૃષ્ણને વધાવ્યા તાર ભરી જગમોતીએ શ્રી કૃષ્ણને વધાવ્યા નરસિંહના નાથ પાસેથી નાગણે નાગ છોડાવ્યા હે જડ કમળ ચાંદી જાને બાળા સ્વામી અમારો જાગશે જાગશે ને તને મારશે મને બાળ હત્યા લાગશે હે જળ કમળ ચાંદી જાને બાળા જળ કમળ ચાંદી જાને બાળા તો આમ નાગરીઓ બહુ ભગવાનને સમજાવે છે ભગવાન ને નાગની વચ્ચે ભયંકર યુદ્ધ થયું ગેડી અને પગ દ્વારા ભગવાન નાગના સહસ્ત્ર ફેણા 1000 ફેણા મહિના ભગવાન મુખમાંથી લોહીની ધાર વહી જાય નાગણીઓ ભગવાનને 16મા અધ્યાયમાં 33મા શ્લોકમાં કહે યાથ્યો હિ દંડા કૃતકિલ્બસેસ્મિन् તસ્માવતાર કલનિગ્રહાય પ્રિયો સુતાનામપિ તુલ્ય દૃષ્ટિર દક્ષેદમં ફાલમેવાનુશંસન તમે અમારા પતિને શિક્ષા કરી એ ન્યાયી છે એમાં સંશય નથી કઈ અન્યાય નથી કર્યો કારણ કે અમારો તો સ્વભાવ છે નાગનો ફુફાડા મારવા પણ તમારો અવતાર તો ખલ પુરુષનો નિગ્રહ કરવા માટે હોય મહાન યોગી આપની માયાને જાણી શકે અમે તમારી માયાને જાણી શકતા નથી અમે સ્વભાવથી ક્રૂર હોય ઝેરી હોય અમારા પતિએ પૂર્વે એવું શું તપ કર્યું હશે તપ્ત સુસપ્તે કિમનમ પૂર્વે એવું કેવું તપ કર્યું હશે કે જેથી બ્રહ્માદિકને જે લાભ ન મળે એ લાભ અમારા પતિને મળ્યો ધર્મની મર્યાદાનું રક્ષણ કરવા માટે તમારો એ અવતાર છે ત્યારે કાલિનાથ કહે હે પ્રભુ મેં મારી ક્રૂર પ્રકૃતિના નિયમ પ્રમાણે આપનો અનાદર કર્યો કારણ કે અમે સ્વભાવથી જેવી રાત નહીં મારા અપરાધને આપ ક્ષમા કરો નાગે વિચિત્ર પ્રાણી છે આખી જિંદગી મારું ધન મારું ધન મારું ધન મારું ધન મારો પૈસો 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 કરે ને એ જ નાગ પછી ધન ઉપર આવીને બેસી જાય ભગવાન નથી કોઈને કાં સુધી ભૂખવાડા જ મારે બોલાવે તો સરખો જવાબ ન દે એને પછી નાગ પાછળ દેવ ભણવું પડે શ્રી કૃષ્ણ કહે કે તારે યમુનામાં રહેવું નહીં તારા મસ્તક ઉપર મારા ચરણના છાપ પડી ગઈ પગલા થઈ ગયા તેથી હવે તને ગરુડનો ભય નથી તું તારા અહીંથી રમણદીપમાં ચાલ્યો જા ભગવાન શ્રી કૃષ્ણની આજ્ઞાથી પોતાના પરિવારને લઈ અને કાલિનાગ એ રમણદીપમાં ચાલ્યો ગયો રાજા પરીક્ષિત પૂછે કે મહારાજ કાલિનાગ અને ગરુડને
ગરુડનો ભય શું કામે? એ કથા મને કહો. કથા પૂરી થઈ જાય વળી પાછું પ્રશ્ન કરે. વળી પાછી એની કથા દેવજી રાજા પરીક્ષિતને કહે કે રાજન, એક દિવસ કજરો ને વિનતા બંને સગી બેન છે, બે સગી બેન. કજરોના પુત્ર નાગ છે અને વિનતાના પુત્ર ગરુડજી છે. તો હગી બે બેનો, બે બહેનો જે પણ એક વખત વિવાહ થયો કે સૂર્યનારાયણ ભગવાનના ઘોડા કેવા રંગના છે. એટલે વિનતા કહે કે સફેદ છે, કદરો કહે કે કાળા છે. બે માં સરસ લાગે કે જો હારી જાય નહીં 6 મહિના દાસી પણ કરે. અને વિનતાએ નાગને વાત કરી, પોતાના દીકરાને વાત કરી, અમારી બે બહેનો વચ્ચે એવી સરસ લાગી. ના કે માં તમે હારી જવાના, સફેદ ઘોડા છે, માસીબા વિનતા હાચા છે, તો કઈ વાંધો નહીં. તમે બે જણી જયારે સૂર્યનારાયણના દર્શન કરો ને ત્યારે અમે આડા ઉડી જાઓ એટલે સારા લાગશે. અને જેવા સૂર્ય ઉદય થયો બે બહેનો ઊભી જોવા, નાગ લોકો આડા ઉભી ગયા એટલે ઘોડા કાળા લઈ ગયા. એટલે વિનતા હારી ગઈ. કદરું કપટ ની જીતી, કપટ કર્યું નાગ લોકોએ. એટલે બેન નું દાસી પણ કરવું પડે ને, કામ બધા બેન કે એ કરવાના. બેન ખાવા દે તો ખાવાનું, નકર ઉપવાસ. દિવસે દિવસે 6 મહિનાનું દાસી પણ હતું. મહિના મુકાવા મહિના. એટલે ગરુડજીએ માને પૂછ્યું, માં તારે દુઃખ શું છે? તો કે કેમ રોજ ડુબરી થતી જાય? ત્યારે માએ વાત કરી, ગરુડ અમારે બે બેનોને આમ સરસ લાગી, સરસ આમ લાગી. એમાં તારી માથી કદરું જીતી ગઈ, કારણ કે ભગવાનના ઘોડા કાળા છે. ગરુડ કે ના માં, સફેદ છે. નાગ લોકોએ કપટ કર્યું, કપટથી તમને હરાવ્યા, કઈ વાંધો નહીં. એટલે ગરુડજી જ્યાં જુએ ને ત્યાં નાગને મીંડા મારવા. નાગ વિનાની પૃથ્વી કરી નાખે, એકય નાગ ના રહેવા દો. એટલે નાગ છે એ બધા ભેગા થયા. કઈ કે આ નવકુંડ માનો એકય નહીં રહેવા દો, ગરુડજી છે ભગવાનનો વાહન કોઈ. ભેગા મળી અને નક્કી કર્યું કે મહિનામાં એક નાગને મારવાનો, રોજ મંતૈયા નહીં મારવાના. ગરુડજીને સમજાવ્યા, ગમે તે માસી ભાઈ છે ને સમજી ગયા. દર અમાસને દિવસે એક નાગ અમે આ વટ નીચે રાખીને એને તમારે મારવાનો, બાકી બધા નાગને ન મારવા. ગરુડજી કઈ વાંધો નહીં. થોડાક મહિના તો બરોબર થઈ ગયું, કઈ વાંધો ના આવ્યો. પણ ગરુડને માટે જે નાગ મારવા માટે રાખ્યા હોય ને એ વચ્ચેથી આ કાળી નાગ આવી મારી નાખે. મોટા નાગ હોય નાના નાગને આહાર કરી જતા હોય, વચ્ચે આ થાય છે. એટલે વળી ગરુડજી નાગને મીંડા મારવા. એ નાગ કે અમે તો દર અમાસને દિવસે તમારા માટે અહીંયા મૂકીએ છીએ, પણ વચ્ચેથી આ કાળી નાગ આવે ને એ ઉપાડી જાય. એટલે નાગને મૂકી દીધા, કાળી નાગ આવે વેર કર્યું. હવે કાળી નાગ જ્યાં જુએ જ્યાં મીંડા ગરુડજી એને મારવા. સમજી ગયો કાળી નાગ, ગામના મને ગરુડજી મારી નાખશે, કારણ કે પોતે એમ તો નતો. એટલે એ યમુનાજીના જળમાં સંતાઈ ગયો, યમુના નદીમાં સંતાઈ ગયો. યમુના નદીમાં સંતાઈ ગયો શું કામે? તો કે યમુના નદીના કિનારે ગરુડજી નો આવી શકે. વળી રાજા પરીક્ષિત કહે સુખદેવજીને, તો ગરુડજીને યમુના કિનારે જતા હું વાંધો? એ કેમ ન જોઈ કે વળી કથા એ જોગીજી ભગવતની કથામાંથી કથા આપણે આ મહિનાની છે વાંધો નથી, તો કથામાંથી કથા નીકળે. એટલે વળી સુખદેવજી રાજાને કહે કે ગરુડજી છે ને એને ભગવાનના વાહન છે, ભગવાન એના પર નારાયણ બિરાજ્યા. એટલે એને થોડુંક અભિમાન આવી ગયું, હું કોણ? ભગવાનનું વાહન. એટલે યમુનાના કિનારે આવી અને જીવજંતુને મારે.
ખોરાક તો ગરુડનો પાછો એ છે ને એટલે નાના નાના જીવજંતુને મારે. હવે જીવજંતુને મારે એટલે ઋષિ મુનિઓ યમુના કિનારે તપ કરતા હોય, જપ કરતા હોય, યજ્ઞ કરતા હોય એટલે ઋષિ મુનિઓએ ગરુડજીને સમજાવ્યા કે અમે ભગવાનનું નામ લઈને ત્યાં તું પાપ ન કરે, જીવજંતુને માર. ગરુડજી કોણ? મને કેવા વાળું કોણ? હું વિષ્ણુ ભગવાનનો, મને કોઈ ન કહી શકે. એટલે ગરુડજીએ તો ચાલુ રાખ્યું. ઋષિએ કીધું સમજાવ્યા, ગરુડજી માયના નહીં. અંતે તો ઋષિ મુનિ પર જાજુ સહન ન કરી શકે, તાપ આપ્યો. હવે ગરુડજી હવે યમુના કિનારે દેખાડે તો બલિદાન થઈ જાઓ. તો ત્યાંથી યમુનાના કિનારે ગરુડજી ના આવી શકે. રિયાનાગને ખબર હતી હવે મારે જીવવું હોય તો યમુનાજીમાં જાઉં ને તો ગરુડ મને ન મારી શકે. પણ આજે ગરુડના ભયનો ભગવાને ડર હતો એ ઓછો કર્યો. કીધું કે જા, મારા પગલા છે ને હવે તને ગરુડ ના મારી શકે કે હું એનો નાશ છું, ગમે એમ થઈ મારું વાહન છે. તો આમ ભગવાનના વાહનને અભિમાન આવી જાય. કોણ બીજી વાર આવ્યું ને, પેલા આપણે કરતા કહી ગયા અભિમાન. ભગવાનનું નામ શું છે? ગર્વ વ્યંજન. કોઈનું અભિમાન અભિમાન કરવું એ નહીં. રાજા રાવણ પાસે સોનાની લંકા હતી તો એ અભિમાન ન રહ્યું. અંતે તો ના ગમે તે હોય પણ એકલા આવ્યા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જ આવ્યા મનવા, એકલા જવાના, સાથી વિના, સંગી વિના, એકલા જવાન. જાજુ લાંબા ભજન હોય ને આપણે ત્રણ ત્રણ કથા ઓલી વાંચવાની છે. બે ટાઈમ કથા વાંચે ને તો બધું ગાયબ ગીત થોડુંક વગાડવાનું હોય તો વધારે થોડીક મજા આવતી. નકર આમાં મારે એકલા વધારે પડે ને. તો ટૂંકમાં એકલા એવા બધાને ખબર છે એકલા જવાનું. ક્યારે જવાનું એ કોઈને પાછી ખબર નથી. કોણ જાણી શકું કારણે રે કે સવાર કાલ એવી સાથે કોઈને નથી ખબર. તો સાથે સાથે 17 દી વયા ગયા કે તો હું ને ભગવાન અનેક જાતની લીલાઓ કરે. અને ભગવાનની લીલા ગિરિરાજનો ઉત્સવ એ આવતીકાલે આપણે ગિરિરાજનો ઉત્સવ મનાવશું. ભગવાનને 56 ભોગ એ ધરીશું. જેટલા ભોગ આવે એ ભગવાનના, એનો જ પાછો આપણે પ્રસાદ પરમ દિવસે વહેંચીશું. તો હવે બાકીની ભાગવતની કથા, વેણુ ગીત, ત્યાર પછી બંસીની કથા કે બંસીએ શું પુણ્ય કર્યું એ બધી કથા મહાન કથા છે. એ બધી કથા આપણે આવતીકાલે 8:30 વાગી ગયા. પછી 3 કથા. આજ તો કેવડી થઈ જોઈએ નથી, મેં ટાઈમ જ નથી. નકર તો જોઈ લો ખબર હોય ને વાંચી લો તો હા ટૂંકી થઈ જાય. તો અક્ષર અક્ષર વાંચીએ જ આપણે. તો કાલે જો પેલા હું વાંચ્યું હતું, પેલા જે વાંચી નાખ્યું, ઓલા જે ન વાંચવાનો પહેલા જ આ ભૂલી ગયો હતું તમારી વાતોમાં. આ તો બધાને ખબર છે 17મી છે. આજ તો હું પૂછવાનું નથી, હું ભૂલી જાઉં. તો સુખદેવ નું મૃત્યુ 17મો અધ્યાય. આજે 17મો અધ્યાય. મહર્ષિ વાલ્મીકી જન્માને એના પૂર્વજન્મ એનું વૃતાંત સંભળાવી રહ્યા હતા. એ જન્મા પ્રતિવદા નારીના વચનથી સાંત્વનને પામેલા સુદેવ નામના બ્રાહ્મણે હરિનામમાં ચિત્ત પરોવ્યું. દિવસો એ વીતવા લાગ્યા છે. સમય જવા લાગ્યો. એક દિવસ સુદેવ દર્ભ અને સમિત લેવા વનમાં ગયો. તે વખતે સુદેવ પોતાના મિત્રની સાથે કૂવામાં સ્નાન કરવા ગયો. કૂવામાં જળકીલા કરવા લાગ્યો. કાળ અને ભાવિ એ ભૂલવણી એને ઊંડા
જલમાં ખેંચી જાય છે. ઊંડા જળમાં ખેંચી જાય. બાળસુદેવ બહાર નીકળવા માટે ફાંફા મારવા લાગ્યો, પણ કાળે એને આંબી ગયો અને એ પાણીમાં ગુંગળાઈને મૃત્યુ પામ્યો. મિત્રો એની રાહ જોવા લાગ્યા, પણ ઘણી વાર થવા છતાં જ્યારે સુદેવ બહાર ન આવ્યો ત્યાં તેઓ ગભરાઈ તેની માતાની પાસે દોડી આવ્યા. સુદેવ પણ એ વખતે ગર્ભ સમિત લેવા આવી ગયો હતો.